ભાવનગર મહાનગરપાલિકામાં હજુ સુધી નથી ચૂંટાયા વિરોધ પક્ષના નેતા. ચૂંટણીના 2 મહિના પછી પણ બીએમસીમાં નથી ચૂંટાયા વિરોધ પક્ષના નેતા. કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ વિરોધ પક્ષના નેતાની નિમણૂક કરવાની માંગ કરી. સબળ વિરોધ માટે વિરોધ પક્ષના નેતાની નિમણૂક જરૂરી છે. કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વની રજૂઆત કરવામાં આવી છે. આગામી 10 દિવસમાં વિરોધ પક્ષના નેતા અંગે નિર્ણય લેવાય તેવી ખાતરી મળી છે. હાલ વિરોધ પક્ષના નેતા ન હોવા છતાં કોંગ્રેસના કોર્પોરેટર સભામાં રજૂઆત કરી રહ્યા છે. પ્રદેશમાં અમારા ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક સાહેબ, અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, તુષારભાઈ, અન્ય આગેવાનીની ઉપસ્થિતિમાં મેં રજૂઆત કરી હતી કે તાત્કાલિક ધોરણે ભાવનગર નહીં પણ અન્ય મહાનગરપાલિકામાં તાત્કાલિક ધોરણે વિરોધ પક્ષના નેતાની નિમણૂક થવી પડે. હું એટલા માટે કહું કે સબળ વિરોધ પક્ષના નેતા ત્યારે જ હોય જાય એનું નેતૃત્વ કોઈ કરતું હોય. ત્યારે ભાવનગરમાં 2 બોર્ડ તો અમારે વિરોધ પક્ષના નેતા વગર. હા, અમારે ભાવનગરમાં ભરતભાઈ બુદેલિયા છે, જયદીપસિંહ ગોહિલ છે, કિશન મેર છે, આ બધા લોકો પણ વગર નેતૃત્વ વિશે પણ ધારદાર રજૂઆત કરે છે, વિરોધ કરી રહ્યા છે. પણ સબળ નેતૃત્વ ત્યારે જ હોય જ્યારે વિરોધ પક્ષના નેતાની નિમણૂક થાય. એ બાબત મેં પ્રદેશમાં પણ રજૂઆત કરી છે.